જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી, જ્યાં જાઓ ત્યાં જળબંબાકાર, દરિયા જેવા લાગતા આ દ્રશ્યો ઘેડ પંથકના છે, જ્યાં ગામ, ખેતર, પાદર બધા પર પાણીએ કબજો જમાવી લીધો છે. કેશોદના ઘેડ પંથકના ખેડૂતોનો દાવો છે કે આ વિસ્તારમાં તમામ ખેતરોમાં હવે આખું ચોમાસું પાણીનો જ કબજો રહેશે અને લાખો હેક્ટર જમીન 3-4 મહિના કંઈ જ કામની નહીં રહે. સામરડા, મેખડી સહિત ઘેડના ગામોમાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ છે. જૂનાગઢ, વિસાવદર, ભેસાણ, કેશોદ પંથકમાં પડેલા ભારે વરસાદ બાદ નદીઓ પાણી સીધા જ ઘેડ પંથકમાં આવ્યા છે, જેના કારણે દર વર્ષે અહીંના ખેતરો ડૂબી જાય છે. ખેડૂતોનું કહેવું છે કે જો નદીઓને પહોળી બનાવવામાં આવે તો જ આ સમસ્યાનું સમાધાન શક્ય છે. કેટલાક ખેતરોમાં વાવેતર કરેલો પાક પણ ડૂબી ગયાનો દાવો છે. 12-15 વર્ષ થઈ ગયા અટાણાની ઘડી સુધી પાણીનો પ્રોબ્લેમ બહુ રહે. કારણ કે નદીઓને કોઈ કાઢી શક્યું નથી પાણી, એટલે આ ખેતરમાં પાણી વધારે આવે, ધોવાણ પડી જાય, તે મોટે પાયે નુકસાન થાય. તેમાં કંઈ વાવેતર છેલ્લે થાય તેમાં થોડું થાય, એમાં કંઈ બહુ થતું નથી. પહેલાં નહોતું, પહેલાં મગફળીને બધી થતું, એટલે મગફળી કંઈ થતું નથી. બસ એક જ પાક લઈએ છે. બસ એમાં પ્રોબ્લેમ આ પાણીનો જો નિકાલ થઈ જાય પાણીનો તો મગફળી થાય ને અમારે કેનાલ છે એટલે બે મોસમ પણ થાય. પાણી ઉપરવાસથી આવે બધું. પહેલાં પ્રોબ્લેમ નહોતો એટલું પાણીનો, હમણાં થયું આ 10-12 વર્ષના બહુ થયું. હવે આ બધી નિકાસ નંબરે સારી કોઈ પારા થઈ ગયા પછી દબાણ થાય એટલે પાણી નીકળવું તો ખરું ને. પછી ઘેડ વિસ્તાર છે, આ બધી સારી કોરથી પાણી ઘેડમાં જ આવે. એક જ પાક લઈએ તે 10 વીઘામાંથી 5 મણ થાય, 10 મણ થાય વીઘે. પાણી માફક હોય ને તો મગફળીનો પાક લઈ ગયા, પછી ચણા, જુવાર ગમે એ વાવી થઈ ગયા. મેં પાણી આવતું હોય તો એનો ઓરવીને બસ અટાણે અમે મગ વાવીએ ને સણા વાવીએ. એમાં થાય તો જો ભગવાન કેટલું આપે એ કંઈ નક્કી નમરે, પણ 10 મણે થાય, 12 મણે થાય ને 7-8 મણે થાય. પાણી ભરાવામાં તકલીફ તો આ વાવેતર ખેડૂને વરદાડે આ ઘેડ વિસ્તારની પોઝિશન આ રીતે જ હોય. બરાબર, ઘેડ વિસ્તારની પોઝિશન આ રીતે જ હોય કે આગળ વિસ્તાર જુનાગઢ, પછી વંથલી, જુનાગઢ, ભેસાણ બધી ડિસ્ટ્રિક્ટ વરસાદ થાય વધારે પાણી બધું અમારા ઘેડમાં ભેગું થાય. બરાબર, પછી આ નદી નાળા બધા અમારે પોળા કરવાના હતા. બરાબર, એ ગઈ સાલ પોળા ખ્યાલ નહીં. બરાબર, હવે આ પાણીનો ભરાવો બધો આ ઘેડ વિસ્તારમાં જ આવે બધો, તે પાણીનો નિકાસ ઓછો થાય. બરાબર, નિકાસ ઓછો એની હિસાબે આ ખેડૂત બધી વાવેતર અમારે કરવાનો વારો એક તો આખો 12 મહિનામાં એક જ ફેરી અમારે વાવેતર થાય. બરાબર, શાળુ પીતી એક જ થાય. એમ માંડવીનું વાવેતર કરીએ વરદાડે વેચાતું બિયારણ લઈ ને વાવીએ તો આ સેલ આવે, પાણી આવે, બધું અહીં ભેગું થાય, અમારું પાક નિષ્ફળ જાય. નુકસાન તો લગભગ ખેડૂત બધા વાવે જ છે માંડવી. બરાબર, પણ આ 2-5 વર્ષ આ બધું બિયારણ વેચાતું લઈને વાવે ને બિયારણ વયું જાય, પછી ખેડૂત વાવવાનું બંધ કરી દીધી. પછી વેચાતું પોહાવું નહીં ને 3,000-3,200-3,500 રૂપિયાના ભાવના બી લઈએ ને વાવીએ તો માંડવી તો થતી ને. આશરે નુકસાની તો જો ખેડૂત 2,200-3,500 3,000 રૂપિયાનું લઈએ, પછી માં હાથી ભાડા, કોઈ લોકોને ભરત ઘરના હોય ન હોય, કોઈના ભાડેથી વવરાવતા હોય, બધું હિસાબ કરીએ. ચાળુ પીતનું વાવ્યું હતું એમાં કંઈ પછી ખેડૂને ભેગું થતું નથી. તો બધી ખેડૂત 50% 100% ફાયદો થઈ જાય ખેડૂતને. પાણી બધું આ જુનાગઢ, વંથલી, કેશોદ બધા વિસ્તારમાં સિટીમાં બધું પાણી અમારા ઘેડમાં જ ભેગું થાય ને. ઘેડમાં પાણી ભેગું થાય એટલે આ પોઝિશન તો બંદર 10-12 વર્ષ બંદર નથી થઈ. માંડવીનું વાવેતર કરીએ જેવું વાવેતર કર્યું હોયું જાય. હવે તો આમાં અમારે કેદીયાથી વવાય, પાછો વરસાદ થાય એટલે પાછું પાણી ભરાઈ જાય એટલે અમારે તો મીઠું વહી ગઈ માંડવીને. બરાબર, ને વાવીએ તો વહી જાય. ના નદી નાળાને જો સરકાર સહાય માગી ગયા કે ભાઈ પોળા થઈ જાય ને નાળા જે બુરાઈ જાય, વ્યવસ્થિત થઈ જાય. સમજ્યા? અરે આ તો 3 મહિના 4 મહિના આખું સોમવાર દિવાળી આવે ક્યાં સુધી ભર્યું રહે? ક્યાં સુધી કંઈ જમીન કામની નહીં. હાવ જમીન ક્યાં સુધી વાવેતર જ નહીં કરવાનું. અમારે શાળામાં જ શાળુ પીતમાં જ વાવેતર કરવાનું. એમાંય પાક અમારે હેરકો જો મીઠે આવે તો વાવેતરમાં ખેડૂત પેલા થાય, બાકી તો કોઈ 5 મણ, 6 મણ, 3 મણ, 8 મણ, 10 મણ એ રીતે ઉતરે. તો પછી ખેડૂતને એમાં ખર્ચા કાઢે બધું, તો ખેડૂતની વાંહે કંઈ વધે નહીં. માંગ છે કે આ નદી નાળાથી પોળા થઈ જાય, પગતા થઈ જાય છે, નાલા હોય એ બુરાઈ જાય,
પાણીનો નિકાસ થાય એવું સરકાર પાસે માગીએ.